મહત્વના સમાચાર ગોંડલના રાજકુમાર જાટ આત્મહત્યા કેસમાં કોર્ટે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દીધી છે। જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલને આખરે ક્લીન ચીટ મળી છે। એસઆઈટીએ હાઈકોર્ટમાં ક્લીન ચીટનો રિપોર્ટ સબમિટ કર્યો છે। ગોંડલમાં રાજકુમાર જાટે આત્મહત્યા કરી હતી, જેમાં તેના પિતાએ ગણેશ ગોંડલ પર સીધો આક્ષેપ કર્યો હતો, ત્યારે કોર્ટે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દીધી। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આખરે ક્લીન ચીટ આપવામાં આવી છે, શું કારણ દર્શાવવામાં આવ્યું છે? કોઈ પુરાવો નથી મળ્યો કે પછી જે પુરાવા મળ્યા છે તેનો કોઈ જ આધાર નથી? શું વધુ અપડેટ? પ્રીતિ, ગોંડલના ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી, જે અંતર્ગત નાર્કોટિક્સ સહિતના તમામ કેસ કરવામાં આવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। જો કે એસઆઈટી તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। સાથે જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલને આ બાબતને લઈને ક્લીન ચીટ આપવામાં આવી છે। સાથે જે તપાસ કરવામાં આવતી હતી તેમાં કોઈ યોગ્ય ઠોસ પુરાવા નથી મળ્યા। સીસીટીવીમાં પણ જે પુરાવાની વાત હતી તે પણ એક આક્ષેપ પૂરતી ગઈ હતી। સીસીટીવીમાં પણ ગણેશ ગોંડલની કોઈ પણ પ્રકારની અવરજવર છે તે દેખાઈ નથી। નાર્કો ટેસ્ટને લઈને પણ જે રજૂઆત છે, રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, એફએસએલનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં પણ કોઈ પણ પ્રકારની પુરાવા છે તે મળી આવ્યા ન હતા, જેના કારણે હવે ગણેશ ગોંડલને રાજકુમાર જાટ કેસમાં અપરાધી તરીકે જે સમાવેશ કરવામાં આવ્યો હતો તે કેસમાં તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે। જી, આભાર દિવ્યા તમામ વિગતો માટે।